કર્મનો સિદ્ધાંત કેવો હોય છે આજે હું તમને એનું એક્ઝામ્પલ એક વાર્તાથી આપીશ. એકવાર એક જંગલની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુન બે જણ જતા હતા. એ ટાઈમે એક ભિખારી આવ્યો. ભિખારી અર્જુન જોડે ભીખ માંગી. ત્યારે અર્જુને એમને સોનાના આભૂષણો ને સોનાના સિક્કા ને બધું આપ્યું. ભિખારી ખુશ થઈ ગયો. ખુશ થતા થતા નાચતો નાચતો જવા લાગ્યો અને વિચારવા માંડ્યો કે હવે તો આને હું વેચીશ, મોટો મહેલ બનાવીશ. એ મહેલ બનાવીને મારે વિચારતો વિચારતો ગયો. રસ્તાની અંદર એક ચોર લૂંટારો મળ્યો. ચોર લૂંટારા એને પકડ્યો. પકડીને એને સંપૂર્ણ રીતે એને લૂંટ્યો. લૂંટ્યા પછી ભિખારી પાછો એની હાલત પર આવી ગયો. પોતાના નિશાતા નાખતો ગયો કે મારું નસીબ જ આમ છે ને તેમ છે. બીજે દિવસ ફરીથી જઈને અર્જુનને મળ્યો, ભીખ માંગી. અર્જુને કીધું કે આગળ તો મદદ કરી છે, તારે એને આખી આપવી હતી. સામે અર્જુને પોતાની રિંગમાંથી એક હીરાનો નંગ એને આપી દીધો કે આ નંગ લઈ જા, બહુ જ કિંમતી છે, બેશ કિંમતી છે, તારાથી આનું કલ્યાણ થશે. ભિક્ષુક ઘરે ગયો. ઘરે જઈને એને એક માટલીમાં છુપાઈ દીધી. બહુ બધી માટલી હતી પણ એક માટલીમાં છુપાઈ દીધી. એને વિચાર્યું કાલે આને ઉચિત રકમ આવશે, એ રકમ લઈશ અને મારા જે કઈ બી ખ્વાબ છે પૂરા કરીશ. બીજે દિવસ સવારમાં એની પત્ની પાણી ભરવા માટે ગઈ. આટલી બધી માટલી છોડીને એને એક માટલી લીધી. એ માટલી લઈને પાણી ભર્યું, હીરો જતો રહ્યો. સવારે ઉઠીને જુએ છે ભિક્ષુક, તારે એને ખબર પડે છે કે આ તો એ જ માટલી લઈ જ જતું રહ્યું, એટલે મારું નસીબ જ ખરાબ છે. ફરી પાછો ભીખ માંગવા નીકળે છે. ફરીથી એને અર્જુનને શ્રી કૃષ્ણ મળે છે. તારે શ્રી કૃષ્ણ કહે છે અર્જુન હવે તમે રહેવા દો, હવે હું મને ભિક્ષા આપું છું. શ્રી કૃષ્ણે ખાલી 2 તાંબાના સિક્કા આપ્યા. 2 તાંબાના સિક્કા લીધા. ભિક્ષુક જતો રહ્યો, નાસીપાસ થતો કે ભાઈ આ શું થયું, ખાલી 2 તાંબાના સિક્કા આનાથી મારું તો કોઈ કલ્યાણ થાય નહીં, એટલે કોઈ બીજાનું કલ્યાણ કરું. એટલામાં સામેથી એક મછવારો આવતો હતો. માથામાં ટોપલી હતી. ટોપલી અંદર બહુ બધી માછલીઓ હતી, પણ એક માછલી તડફડતી હતી, જીવતી હતી. એને વિચાર્યું મારું તો કલ્યાણ નહીં થાય, એટલે આ માછલીનું કલ્યાણ કરતો. મછવારા જોડે જાય છે કે આ માછલી મને આપી દે. એના 2 તાંબાના સિક્કા એમને આપી દે. એ માછલી લઈને ફટાફટ જાય છે તળાવમાં. તળાવમાં જઈને માછલી જેવી મૂકે છે એટલે માછલી જે ફડફડતી હોય છે, પાણી જોઈને એનો હાસ નીકળે છે. હાસ નીકળે છે ને એની જોડે પેલો હીરો જોઈ લે છે. ભિક્ષુક હીરો લઈને ખુશ થઈ જાય છે અને બૂમાબૂમ કરવા માંડે છે કે મળી ગયું, મને તો મળી ગયું, મારું જે હતું મારું મળી ગયું. એટલે પાછળથી પેલો ચોર જતો હોય છે, લૂંટારો, જેને ભિક્ષુકને લૂંટ્યો હોય છે. એને ખબર એવું લાગે છે કે ભાઈ આ મારી માટેની બૂમો પાડે છે, હવે જો હું પકડાઈ જઈશ તો આખું ગામ ભેગું થઈને મને મારશે. તે ફટાફટ ભિક્ષુક જોડે જાય છે કે ભાઈ તું બૂમાબૂમ ના કરીશ, તારું મેં કઈ જે ભાઈ લીધું છે એ હું તને બધું પાછું આપી દઈશ. એ બધું એને પાછું આપી દે છે. ભિક્ષુક વધારે ખુશ થઈ જાય છે કે મને તો બધું જ મળી ગયું પાછું. આ બધી વસ્તુ અર્જુન જુએ છે, કારણ કે અર્જુન પીછો કરતો હોય છે કે ભિક્ષુક સાચું બોલે છે કે ખોટું બોલે છે. અર્જુન જુએ છે. અર્જુન જોયા પછી પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને શ્રી કૃષ્ણ એને પૂછે છે કે હું એને આટલું બધું આપતો હતો, એનું કલ્યાણ ના થયું, અને તમે ખાલી 2 તાંબાના સિક્કા આપ્યા, એમાં એનું આટલું બધું કલ્યાણ થઈ ગયું, કેવી રીતે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે જયારે આપ્યું ત્યારે પોતાનું જ વિચારતો હતો, કોઈનું નતું વિચારતો, પણ જયારે મેં આપ્યું ત્યારે એને બીજાનું વિચાર્યું, અને એને જયારે બીજાનું વિચાર્યું, બીજાના જીવનું વિચાર્યું, ત્યારે મારે એનું વિચારવું પડે, એ મારી ફરજમાં આવી ગયું. એટલે એને બીજાનું કલ્યાણ કર્યું, મેં એનું કલ્યાણ કર્યું. મોરલ ઓફ ધ સ્ટોરી આ છે કે તમે તમારું વિચારો, ના નહીં, પણ સાથે સાથે બીજાનું બી વિચારો.